જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં। આપણે જવાનું છે કોલેજ રોડની જેમ। તો પેલા નાસ્તો કરવાનો છે, તો નાસ્તો કરી લઈએ। હું છે નાસ્તામાં જોઈએ આજે જો ગાઈસ થોડીક ચા અને થોડાક બિસ્કિટ નાસ્તામાં છે। આજે નાસ્તો કરીને નીકળીએ કોલેજ જવા માટે। ફાઇનલી ગાઈસ હું કોલેજ પહોંચી ગયો છું। હવે આપણે જવાનું છે લેક્ચરમાં। મળીએ એક લેક્ચર પછી। ગાઈસ લેક્ચર પૂરો થઈ ગયો છે। હવે બેસી ગયા છીએ નાસ્તો કરવા। बंदर है बंदर, पूरा बंदर है दादा। ये देखो गुड़ की कमी पड़े ना, गुड़ की कमी, तो इसको ले जाने का। हाँ बेटे, ये इसको भी गाइस देखो क्लास में केला खा रहे। छुट्टी मिलने वाली है, कितना फाइनली गाइस कॉलेजમાંથી છૂટી મળી ગઈ છે। ક્યાં જવાનું છે મોલે? ડુમ્મસ બીચ જવાનું છે આપણે આજ। ગાઈસ નવો બીચ બન્યો છે ડુમ્મસ, ત્યાં આપણે જવાનું છે। અત્યારે તો હાલતા થઈ ગયા છે, અથવા ગેટથી બસમાં બેસી જઈએ આપણે। જો ગાઈસ વનિતા વિશ્વનો પણ મેળો બને જ છે, અત્યારે ચાલુ જ છે કામ। આ થોડાક દિવસમાં ચાલુ થઈ જાય। ગાઈસ અત્યારે મકાઈપુર પહોંચી ગયા છીએ। 216 નંબરની બસ ડુમ્મસ જાય છે ડાયરેક્ટ, તો આપણે બસમાં બેસી જઈએ। आरसीबी का कैप्टन रजत पाटीदार है, समझा? छोड़ दूंगा, तू मत टेंशन ले, छोड़ दूंगा। गाइस वी आर पहुंची गए છીએ। હવે અડધો કલાક વાર લાગશે ડુમ્મસ પહોંચતા। ગાઈસ જો તમને દૂરથી દેખાતું હોય છે, કંઈ દેખાતું નથી એમ તો મને તો। ચાલવું બહુ પડશે, તમે બસમાં આવો ને તો અડધે લગી ઉતરશે, બાકી ત્યાંથી ઓલાપણા સુધી ચાલીને જવું પડશે તમારે। ગાડી હોય તો તમારે મેળ પડે કે ભાઈ ડાયરેક્ટ પહોંચી જાઓ, બાકી તો ચાલીને જ થાકી જશે। બાકી મજા તો આવવાની છે વ્લોગમાં, છેલ્લે સુધી જોજો ગાઈસ। તમે વેધર જોવો ખાલી, એકદમ ખુલ્લું વાતાવરણ। અત્યારે તડકો છે પણ અમને ગરમી નથી લાગતી જરાક પણ। गरीबी जैसे ऑफिस यहाँ पे इतना ગાઈસ અત્યારે ઓવર રોડ તો આપણે મૂકી દીધો। અત્યારે આપણે કાચા રોડ પર હાલીએ છીએ, બહુ જ મજા આવે છે। એકદમ ખુલ્લું વાતાવરણ, ફૂલ પવન। જો ગાઈસ આ દોસ્તાર છે, ફાઇનલી ગાઈસ ડુમસ પહોંચી ગયા છીએ। જો ગાઈસ આ પૂતરું बीच तरफ જઈએ છીએ હવે તો। चले गाइस जो नौ डुम्मस બહુ મસ્ત બનાવ્યું છે ગાઈસ। એક પણ જગ્યાએ કચરો નથી। એસએમસીનો ફૂલ નિયમના પાલન કરે છે બધા।
ગાઈઝ અહીંયા આવો તો કચરો નાખવાની જરાક પણ 500 રૂપિયા દંડ, બાકી તો इधर भी चल सकते हैं ગાઈઝ ડુમસ પહોંચી ગયા પણ પાણી જ નથી. અત્યારે તો ખાલી છે ડુમસ આવું, જો કે ટાઈમ જ એવો છે. પાણી જોવાનું મને તો પણ પાણી જ નથી અહીંયા તો. रोनी गाइस, हाय गाइस. हम वो आराम से, कोई गिर वीर मत जाना इधर से, बाहर निकलना मुश्किल है इधर से. गाइस देखो हजीरा फोर्ट. નીચે આવવામાં જરા કોઈ તકલીફ હતી. આ બધા તો આવી ગયા પછી આપણે પણ નીચે ગમે એમ કરીને ગાઈસ આ લોકોને કંઈક મળ્યું છે ખજાનો વજાનો. गाइस इसका ब्लॉग बना हमने. देखो गाइस केकड़ा, केकड़ा देखो गाइस वो इसको ले चलते हैं. कैसा है रे भाई? ले चलते हैं भाई. मैं ले चलूं क्या घर पे इसको? ले जा. इसको किस में रख सकते हैं? बोतल में रख सकता है. पानी थैली. गाइस ये लोग कहीं भी हाथ डाल देते हैं, बहुत वो है लोग, राक्षस लोग हैं अपने साथ. मर गया ना वो, मर ही जाएगा वो, नहीं जिंदा रहेगा. कौन? गाइस जो अभी भी निकल रहे कुछ. तेरे को अरे दिखा था गाइस हेलीकॉप्टर. आड़ा मत गाइस हमने हेलीकॉप्टर દેખાણો તો હમણાં. केकड़ा किधर गया रे? अबे ये लोगों का ध्यान अभी केकड़े पे ही. ગાઈસ અત્યારે કેચઅપ કે ચાલે છે રમવાનું. મોલિક કેચ પકડવાનો છે. आने दे જોવી હાલ તો પછી आवा दे पीछे લેકે दे पास. ગાઈસ એક લાકડું મળી ગયું છે અને બેટ બનાવી નાખ્યું છે. લે ભાઈ ગાઈસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ આપણે બીચ પર આપણો લોગો યુટ્યુબનો અને યસ વ્લોગ. ગાઈસ મારી ચેનલ છે, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયો જોતા નહીં, સબસ્ક્રાઇબ બી કરજો, લાઈક પણ કરજો. ગાઈસ રખડી લીધું છે ત્યાં જૂના બીચ પર. હવે જે નવી જગ્યા બનાવી છે ને ત્યાં જઈએ. आई थी सामने से. સવારમાં અહીંયા બહુ મજા આવે એવું કહે છે. અને ફૂલ તોડવાની મનાઈ છે, તમે ધ્યાન રાખજો આ વસ્તુનું ખાસ. અહીંયા આવો તો કચરો પણ નહીં કરતા. કોઈ એસએમસી વાળાની તમે નજરમાં આવી ગયા તો તમને બહુ મોટો દંડ ભરવો પડે એમ છે. અહીંયા બાજુમાં જ તે જે ઓલી બિલ્ડિંગ દેખાય છે એ જ તે મ્યુનિસિપાલિટીની ઓફિસ છે. કેમેરા પણ ઘણી જગ્યાએ મૂકેલા છે અહીંયા. સેફટી રાખવાની આપણે આપણી, કચરો કરતા નહીં, બીજું કાંઈ નહીં. બાકી ગાઈસ ફૂલ બહુ મસ્ત છે અહીંયા. સવારમાં આવી તો ભાઈ દિલ ખુશ થઈ જાય એવું છે બધું. અમે તો હવે નીકળીએ છીએ ઘરે જવા માટે, કારણ કે આવવામાં બહુ લેટ, ઘરે જવામાં બહુ લેટ થઈ જાય અમારે. अच्छा तो मत आया ना. मत आया क्या भाई, आना पड़ता है, घूमना है तो. कोई डालना पड़ेगा, रुको. हम डुमस गए तब सबको बताना पड़ेगा. तो आगे जाके क्या करो है डुमस में? રાતના 7 વાગ્યા લગીને આ ખુલ્લું હોય ડુમસ. બાકી છે બહુ મસ્ત. આજે નવું આખું બન્યું છે ને એનો તમને મેપ બતાવો. જો ગાઈસ આ છે આખો પ્રોપર મેપ.
અહીંયા બધું નામ લખેલા છે, યોગા ગ્રાઉન્ડ, સાયકલ સ્ટેન્ડ, બસ પાર્કિંગ ને બાળકોની રમત ને અર્બન બીચ રીતે નામ આપેલા છે. જગ્યા સારી છે એમ, બીજું કંઈ વાંધો નથી. તો ગાઈસ માછલી નાના છોકરા માટે બેસ્ટ જગ્યા છે, અહીંયા રમી શકે છે આરામથી. તો ગાઈસ હવે જઈએ છીએ ઘરે. ફ્રીમાં આવ્યા હતા ને ફ્રીમાં જ આવી છે ઘરે. ના ના 30 વાળી ટિકિટ. હા ભાઈ, જેની પાસે પાસ હોય એ તો પછી ફ્રી વાળા જ ને ભાઈ. જરાક પણ ખર્ચો નથી કર્યો ભાઈ. પાસ હોય એટલે આપણે ગમે ત્યાં જઈએ બસમાં. બસની સુવિધા એકદમ સારી છે અત્યારે. ખાસ કરીને જેની પાસે પાસ હોય આખું સુરતને બધાને રખડા કરો, જરા કંઈ ખર્ચો નહીં. ગાય ત્યાં નાની મોટી હોટલ પણ છે, તમે નાસ્તો પણ કરી શકો છો. અહીંયા મેગી મળે, બધું મળે. આપણે કાંઈ નાસ્તો કરતા નથી, ઘરે જઈને ખાઈ લેવાના, મમરા શાંતિથી હોઈ જવાનું. ભજીયા આવું જ પણ છે, જો બતાવું. પણ અત્યારે બંધ છે બધું, રાત્રે ખુલતું હોય વધારે તો. ગાઈસ જાતી વખતે થોડા ફોટા પાડી લઈએ. ફૂલ સારા છે, ફ્રેમ પણ સારી છે. ભાઈ ચલના બસ પડને વાલી છે. ગાઈસ બસ આવી ગઈ છે, હવે જઈએ ઘરે. ફાઇનલી ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો. આવા નવા વ્લોગ હું લાવતો રહું છું, એટલે તમે સબસ્ક્રાઈબ પણ કરજો મારી ચેનલને. જય માતાજી.